આજરોજ તારીખ 18/1/2025 વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગને લઈને નીચે મુજબ ચર્ચા વિચારણા કરવા શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી શ્રી શ્વેતા પારગી, શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી વિનેશભાઈ પંડ્યા, એકાઉન્ટન્ટ શ્રી દીપકભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 28/1/2025ના રોજ ત્રણેય પક્ષકારોના વકીલશ્રીઓ, જેમાં એક વડોદરા મહાનગરપાલિકાના વકીલશ્રી, 2 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના વકીલશ્રી અને ચોથા વર્ગ કર્મચારી સંઘના વકીલશ્રી ની મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે બેઠક કરવામાં આવશે અને સમાધાનની પ્રક્રિયા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે. 2. ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા અંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર્સના અધ્યક્ષસ્થાને બનાવવામાં આવેલ કમિટીની મિટિંગ વખત બોલાવવામાં આવશે. 3. સમાધાનની તમામ પ્રક્રિયા ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ પૂરી કરવાની શરતે કરવાની રહેશે. 4. ચોથા વર્ગના કર્મચારીઓ જે હાલમાં કાર્યરત છે, જે કર્મચારીઓ નિવૃત્ત થયેલ છે અને જે કર્મચારીઓ અવસાન થયેલ છે, તેમના સમાધાનની પ્રક્રિયા વિશે ચર્ચા આગામી કમિટીની મિટિંગમાં કરવામાં આવશે.